ભાવનગર મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી, જેમાં આશરે 4.50 કરોડના કામોને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કિશન મહેતાએ જણાવ્યું હતું કે 14 જેટલા મુદ્દાઓ સ્ટેન્ડિંગ કમિટીમાં લેવામાં આવ્યા હતા, જેમાં ડ્રેનેજ લાઇન, રસ્તાનું કામ વગેરે જેવા વિકાસના કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે અને 4.5 કરોડના કામોને મંજૂરી અપાઈ છે. આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકની અંદર અંદાજિત 14 મુદ્દાઓ હતા. 14 મુદ્દાઓ મંજૂર કરવામાં આવ્યા છે અને એમાં 2 વિકાસ કાર્યના મુદ્દાઓ હતા. એમાંથી એક જીઆઈડીસીનું ડ્રેનેજ લાઇન જે બીએમસીથી અલગ કરવાનું છે, એ 3 કરોડ ને 70 લાખ રૂપિયાનું છે. ત્યારબાદ દક્ષિણ સરદારનગર વોર્ડમાં હેમુ કાલાણી ચોકથી લઈ સંસ્કાર મંડળ બાજુ આવતો રસ્તો છે, રેલવેની દિવાલવાળો, ત્યાં બંને સાઈડ રોડને થોડોક મોટો કરવાનો છે અને ત્યારબાદ એની બંને બાજુ બ્લોક નાખવાના છે, રબર બ્લોક. એની 80 લાખ સુધીનું વિકાસ કાર્ય હતા. 83 લાખના 4.5 કરોડ રૂપિયાના વિકાસ કાર્યને આજ અમારી અને મારા સભ્ય દ્વારા મંજૂરી આપવામાં આવી છે. કિશનભાઈ, રોડ રસ્તાના કામને લઈને ખાસ કરીને વરસાદ હવે ચોમાસું આવી ગયું છે, રિપેરિંગ કામ ઘણા બધા બાકી છે, એને લઈને કોઈ ચર્ચા થઈ શકે? રિપેરિંગ કામ ઓલમોસ્ટ બધી જ જગ્યાએ